રવિવારને 14મી જાન્યુઆરી ઉત્તરાયણના દિવસથી રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરાનાર છે। ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થશે, જેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પ્રસ્થાન કરાવશે। આ 6200 કિલોમીટરની યાત્રા 110 જિલ્લા અને 15 રાજ્યોમાંથી પસાર થશે। તો ભારત જોડો યાત્રા અંગે સુરતમાં માહિતી આપવામાં આવી હતી। રાહુલ ગાંધી દ્વારા 14મી જાન્યુઆરી 2024 એટલે કે રવિવારે મકર સંક્રાંતિના દિવસથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરાઈ રહી છે। આ યાત્રાને મણિપુરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રસ્થાન કરાવશે। તો રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રા દેશમાં સામાન્ય મધ્યમ વર્ગ સહિત તમામના આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજનૈતિક ન્યાય માટે હોવાનું કહી વધુ માહિતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશત દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ આપી હતી। આ યાત્રા જેની અંદર નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે તેવું જણાવ્યું હતું। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરથી નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20મી માર્ચે મુંબઈ ખાતે સમાપન થશે। દેશમાં આર્થિક સમાનતા અને ધાર્મિક અને સામાજિક સમાનતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય એકતાનું જતન માટે, એની જાળવણી માટે આ ભારત જોડો ન્યાય યાત્રા માન્ય રાહુલ ગાંધીજી પદયાત્રા તરીકે કરી રહ્યા છે। આપ જાણો છો કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા ખૂબ સફળ રહી હતી અને લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપેલો હતો, સહકાર આપેલો હતો ને આમાં પણ આપ સૌ અને આમ જનતા આર્થિક રીતે, સામાજિક રીતે નબળા વર્ગના લોકો અવશ્ય સહકાર આપશે, સાથ આપશે અને આ યાત્રા પણ ખૂબ સફળતાથી પાર પડશે। આપ સૌના આશીર્વાદ અને સાથ સહકારની અપેક્ષા છે। વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વના કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ ના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા કરી હતી। સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દૂર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ રાહુલ ગાંધીએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું। ભારત જોડો યાત્રામાં 12 પણને ઈજા હોવા છતાં પણ વેદના સહન કરીને દેશમાં જાત પ્રાંત ધર્મના ભાષાથી ફેલાતી નફરતને દૂર કરી પ્રેમનો સંદેશો લઈને નીકળ્યા છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।